આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. રાજ્યના 13,000 કરતાં વધુ મતદાન મથકોમાં મહિલા મતદારોની મતદાનમાં સહભાગીતા વધારવા રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં કુલ મતદાન 50% કરતાં ઓછું હોય તેવા લગભગ 13,000 મતદાન મથકોની ઓળખ કરવામાં આવી છે. આ મતદાન મથકો પર મતદાનનું પ્રમાણ વધે તે માટે ગ્રામીણ કક્ષાએ જિલ્લા વિકાસ અધિકારીઓ અને શહેર કક્ષાએ નાયબ મ્યુનિસિપલ કમિશનર્સની મતદાન અમલીકરણ યોજનાના નોડલ ઓફિસર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. રાજ્યના તારવી કઢાયેલા લગભગ 13,000 મતદાન મથકો પર મહિલાઓના મતદાનનું પ્રમાણ વધે તે માટે રાજ્યભરમાં મતદાન કરવા અનુરોધ કરતી 20 લાખથી વધુ આમંત્રણ પત્રિકાઓ પાઠવવામાં આવશે. આ ઉપરાંત ઓછા મતદાનના કારણો અંગે ચર્ચા કરવા તેમજ મહત્તમ નાગરિકો મતદાન કરે તે માટેના પ્રયાસો કરવા તમામ મતદાન મથકો પર ચૂંટણી પાઠશાળાનું આયોજન કરવા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને નિર્દેશ અપાયા છે. વર્ષના પ્રથમ અને 54 વર્ષ પછી લાગેલા પૂર્ણ સૂર્યગ્રહણની સૌથી વધુ અસર અમેરિકામાં થઈ હતી, જ્યાં સવારનો સમય હોવાથી 12 રાજ્યોમાં 4 મિનિટ અને 28 સેકન્ડ સુધી ધોળા દિવસે અંધારું છવાયું હતું. પૂર્ણ સૂર્યગ્રહણની શરૂઆત સૌથી પહેલા મેક્સિકોના ઇસ્લા સોકોરોમાં થઈ હતી. કેનેડામાં પણ સવારે 5 વાગ્યાથી શરૂ થયેલ આ ગ્રહણને નિહાળવા લોકોની કતારો લાગી હતી. 5 કલાક અને 10 મિનિટ સુધીનું આ પૂર્ણ સૂર્યગ્રહણ 54 વર્ષ પહેલા 1970માં અમેરિકામાં દેખાયું હતું. હવે 54 વર્ષ પછી 2078માં જોવા મળશે. રાજ્ય સરકારે 7મી મે 2024ના દિવસે જાહેર રજાની જાહેરાત કરી છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ના 135ના આદેશથી પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ દિવસે રાજ્યમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે. સરકારની આ જાહેરાત રાજ્યની તમામ ફેક્ટરીઓ, કોમર્શિયલ સેક્ટર, બેન્કિંગ અને અન્ય ક્ષેત્રોમાં કામ કરતા કર્મચારીઓને લાગુ પડશે. સરકારી પરિપત્ર મુજબ પેઇડ રજાનો લાભ લોકસભા મતવિસ્તારમાં નોંધાયેલા મતદારોને મળશે, પછી ભલે તેઓ મત વિસ્તારની બહારના સ્થળોએ કામ કરતા હોય. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત જિલ્લામાં સ્વીપ હેઠળ સમગ્ર જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં સતત વિવિધ મતદાર જાગૃતિની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે લખપત તાલુકાની નરા પ્રાથમિક શાળા ખાતે મતદાન જાગૃતિ અંગે વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં રેલી તથા શાળામાં રંગોળી સ્પર્ધા તથા ચિત્ર સ્પર્ધા વગેરે પ્રવૃત્તિ મતદાનની ટકાવારી વધે તે ઉદ્દેશ્યથી છાત્રો દ્વારા કરવામાં આવી હતી. આજથી ચૈત્રી નવરાત્રીનો આરંભ થાય છે. હિન્દુ પંચાંગ અનુસાર વર્ષમાં 4 નવરાત્રી આવે છે. મહા અને અષાઢ ગુપ્ત નવરાત્રી કહેવાય છે. ચૈત્ર અને આસો નવરાત્રી ભક્તિભાવપૂર્વક ઉજવાય છે. 9 દિવસ દરમિયાન પૂજન અર્ચન, સમૂહ શક્રાદય પઠન કરવામાં આવે છે. કચ્છમાં પશ્ચિમે આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢ અને ભુજમાં આશાપુરા માતાજીના મંદિરે ગઈ સાંજે ઘટ સ્થાપન વિધિ સાથે આ પર્વનો પ્રારંભ થયો છે. પૂર્વમાં રવેચી માતાના સ્થાનક સહિત જિલ્લાભરમાં ભક્તિભાવપૂર્વક આ પર્વ ઉજવાઈ રહ્યું છે. આજે ચૈત્રી નવરાત્રી સાથે ચૈત્રી નવ વર્ષની શરૂઆત થાય છે. આજે મહારાષ્ટ્રીયન લોકો તેમના નૂતન વર્ષ ગુડી પડવાની ઉજવણી કરી રહ્યા છે. કચ્છમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજ આ પર્વની પરંપરાગત ઉજવણી કરે છે. આઈપીએલની ગઈકાલે રમાયેલ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ ટીમે કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમને 7 વિકેટે હરાવી ચેન્નઈ ખાતેની મેચમાં ત્રીજી સફળતા મેળવી હતી. કોલકાતા ટીમે 9 વિકેટ ગુમાવી 137 રન કર્યા હતા. જવાબમાં ચેન્નઈએ 3 વિકેટના ભોગે 141 રન કરી મેચ જીતી લીધી હતી. હવામાન વિભાગે ગુજરાતના દરિયા કિનારા વિસ્તારોમાં મહત્તમ તાપમાન તેમજ ભેજવાળું હવામાન રહેવાની આગાહી કરી છે. તો બીજી તરફ રાજ્યમાં ઘણા સ્થળે આગામી 7 દિવસમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના દર્શાવાઈ છે. ગુજરાતમાં અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી 4 દિવસ સુધી હવામાન શુષ્ક રહેશે. તેના પછીના 2 દિવસ દરમિયાન કચ્છ સહિત વલસાડ, નવસારી, સુરત, બનાસકાંઠા જિલ્લામાં હળવો વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દરમિયાન જિલ્લા મથક ભુજ ખાતે ગઈકાલે મહત્તમ ઉષ્ણતામાન 41.7 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે નલિયા ખાતે 40 ડિગ્રી, કંડલા બંદર ખાતે 37.3, કંડલા હવાઈ મથક 40.7 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું રહેતા જિલ્લાવાસીઓએ ગઈકાલે આકરા તાપ અને તીવ્ર ગરમીનો અનુભવ કર્યો હતો. અને આ સાથે આ સમાચાર બુલેટિન અહીં પૂરું થયું. નમસ્કાર.